અલ્યા ભાઈ, આની નજીક ના જવાય. આ સિંહના બચ્ચા છે, કઈ બિલાડીના બચ્ચા નથી. ફોટા પાડવાની લાઈમાં તમે આગળ ને આગળ જાઓ અને પછી શું થાય? જો આ સિંહનું બચ્ચું છે ને, પણ કેવા છક્કા છૂટી ગયા. સિંહના બચ્ચાને એનું કદ જોઈને ક્યારેય નબળા ન માનવા, કારણ કે આખરે સિંહના બચ્ચા હોય છે. 1.5 થી 2 વર્ષની એમની ઉંમર હશે, પરંતુ 1.5 થી 2 વર્ષ સુધી એ સિંહણની સાથે ઉછર્યા છે, એટલે એનો અંદાજ તો પુષ્પા જેવો જોવાનો. અમરેલીના ધારી પાસેના ખીચા ગામનો આ વિડીયો જુઓ, જેમાં ગામમાં ભૂલા પડેલા આ સિંહના બચ્ચાનો મિજાજ તમે જુઓ. છે ને કેવા શેરદિલ. એક તરફ આખું ગામ ભેગું થયું હતું અને આ હતા માત્ર 2 નાનકડા બચ્ચા. પણ તમે જુઓ, આખા ગામને એને પોતાનાથી દૂર રાખી દીધું. ફિલ્મ પુષ્પામાં અલ્લુ અર્જુન કહે છે ને કે યહી અપુન કા બ્રાન્ડ હે, એમ સિંહોની એક બ્રાન્ડ હોય છે. પછી એ નાના હોય કે મોટા હોય, એનો મિજાજ તો એવો જ હોય. એટલે ભાઈ, એની નજીક ક્યારેય ના જવાય. પાકર બચ્ચા લાખ, લાખે બિચારા. સિંહણ બચ્ચું એકે હજારા. એટલે કે બકરીના બચ્ચા લાખ હોય ને તો એ બિચારા હોય, પણ સિંહનું બચ્ચું એક હોય ને તો એકે પણ હજારા હોય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે જનની જણતો ભક્તજન, કા દાતા કા સૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. ગમે એટલા સદગુણો તમારામાં હોય, પણ જો સાહસનો સદગુણ ના હોય તો તમે કશું જ કરી શકતા નથી. પહેલાં તો નિર્ભીકતા જોઈએ અને પછી સાહસની વૃત્તિ જોઈએ. અને સિંહોના બચ્ચામાં જન્મજાત સાહસની વૃત્તિ હોય છે, અને એના માટે એની મા એનો પહેલેથી જ એવી રીતે ઉછેર કરે છે કે બચ્ચા સંઘર્ષની સાથે જીવતા શીખી જાય. અને પછી એમનો જે ઉછેર આગળ વધે એમ એમ એની સિંહના બચ્ચામાંથી જંગલના રાજા બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. એમાં ઘણી બધી અડચણો આવે છે, પરંતુ સિંહણ પોતાના બચ્ચાને પગભર થવા માટેની તમામ તાલીમ આપે છે. અને ટાટ તાપ તડકા અને શત્રુઓથી બચવાનું, પાણીમાંથી પસાર થવાનું, આ બધું જ શીખવે છે. આ દ્રશ્ય તમે જુઓ કે સિંહણ પોતે આગળ જાય છે અને નાના નાના બચ્ચાને પાણીમાંથી પોતાની જાતે રસ્તો કરવા માટેની તાલીમ આપે છે. એમાં બિલકુલ પાછું વળીને નથી જોતી કે બચ્ચાનું શું થાય છે, કારણ કે બચ્ચાનું આ કર્તવ્ય છે. એમણે આગળ જતાં આત્મનિર્ભર બનવાનું છે. મનુષ્યોમાં શું થાય છે, મોટા ભાગે બાળકોની આડ પંપાળ અને કમ્ફર્ટ લેવલમાં એમને રાખવામાં આવે છે, અને પછી જ્યારે જિંદગીના પડકારો, જિંદગીની પરીક્ષાનો સામનો કરવાનો આવે છે, ત્યારે મોટા ભાગે આવા કમ્ફર્ટ ઝોનમાં રહેલા બાળકોને ખૂબ જ તકલીફ થાય છે. કારણ કે જિંદગી પોતે જ એક પરીક્ષા છે, અને જેમ જીવતા જાઓ એમ એમ એક પછી એક કસોટી આવવાની છે. ગીર અને સિંહોના રોમાંચક વિડીયોની આ સિરીઝને કરોડો લોકો નિહાળે છે. એ તમામ લોકોનો હું આભાર માનું છું. મિત્રો, હજુ પણ તમારામાંથી ઘણા બધા લોકો આ વિડીયોને નિહાળીને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. આપણે આગળ નિહાળવાના છીએ ખાંભા નજીક હનુમાનજીની દેરી પાસે કેવી રીતે સિંહોનું આગમન થાય છે અને અહીંયા એક કેવી રીતે શિકાર કરે છે. આગળ પણ હજુ આપણે આવા જ 2 નાના નાના શાનદાર વિડીયો જોવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને અંત સુધી નિહાળજો. ખૂબ જ મજા પડશે. આગળ આપણે નિહાળશું અમરેલીના ધારી પાસેનું જે નબાપરા છે, એમાં 5 સિંહોએ કેવી રીતે શિકાર કર્યો. અને હા, એક એવી મહિલાને પણ આપણે સાંભળશું કે જેણે દીપડાનો મુકાબલો કર્યો અને પોતાની જાત તો બચાવી, સાથોસાથ દીપડાને પણ ભગાડી દીધો. આવી જ રીતે સિંહની સામે પણ પોતાના વાછરડાને બચાવવા માટે મુકાબલો કરનાર એક પશુપાલકને પણ આપણે મળવાના છીએ. તો વિડીયોને જરૂરથી નિહાળતા રહેજો.
હવે નિહાળીએ ગીરના જંગલની આસપાસ રહેતી મહિલાઓની બહાદુરીનો એક શાનદાર નમૂનો. શહેરોમાં તો નાની નાની બહાદુરીમાં આપણે ઘણા બધા એવોર્ડ આપતા હોઈએ છીએ, પણ અહીંયા એ મહિલાનો હાથ દીપડાએ પકડી લીધો અને એ મહિલાએ દીપડાને ધક્કો મારીને ભગાડી દીધો, પોતાની જાન પણ બચાવી લીધી. પરંતુ એમનું ક્યાંય ખૂબ જ ચર્ચા થવાની નથી. બાકી તમે કલ્પના કરો કે દીપડો તમારી સામે આવે, તમારો હાથ પકડી લે અને આમ છતાં તમે એકલ પંડે એ દીપડાને જો ભગાવી દો તો એ કેટલી મોટી બહાદુરી છે. ગીરની આસપાસ રહેતા લોકો જંગલી જીવોથી ડરતા નથી, તો આવા લોકોનું ખરેખર તો સન્માન કરવું જોઈએ. એમની બહાદુરીની એક મિસાલ છે. એ કેવી રીતે સ્થપાઈ એ વિશે આ મહિલા જ શું કહે છે, આપણે એમને સાંભળીએ. 1.5 ગાળામાં દીપડો આવી ગયો ઘીરે મસરીમાં. અમે ભૂતા હતા તે સીધો હાથ જ પકડી જ લીધો. તે હાથ પકડ્યો તે અમે વગામ રાડે નાખીને મેલાવ્યો. પછી તો દીપડો વયો ગયો. તે બધા જાગ્યા ને અમે રાતે પાછા અહીંયા હોસ્પિટલમાં દાખલ છે. ભય અથવા તો ડરની દરેકની વ્યાખ્યા અલગ અલગ હોય છે. ઘણા બધા લોકો ખૂબ જ નિડર હોય છે, જ્યારે કેટલાક લોકો દેઢ ગરોડીથી ડરતા હોય, વંદાથી ડરતા હોય, બિલાડી કે કૂતરાથી પણ ખૂબ જ ડરતા હોય. ગીરની આસપાસ રહેવાવાળા લોકો પ્રકૃતિના ખોળે રહે છે અને એટલા માટે જ ઘણા બધા કિસ્સા એવા બને છે કે સિંહ અને દીપડા ગામમાં આવી જાય, આમ છતાં લોકો એમને રંજાડતા નથી, પરંતુ એમનાથી ડરતા પણ નથી. તો આ મહિલા જે છે એમણે પોતે એકલા હાથે દીપડાને ભગાવી દીધો છે. તો આપણે એમને જરૂરથી સલામ કરવી રહી. અને હવે એક એવું દ્રશ્ય પણ આપણે નિહાળવાના છીએ કે જેમાં આ ખૂંખાર સિંહણ કે જે એક વાછરડા ઉપર હુમલો કરે છે અને વાછરડાને બચાવવા માટે પશુપાલક એમની સામે થઈ જાય છે. સિંહણ એમના ઉપર હુમલો કરે છે, એમને ઈજા પહોંચાડે છે. પરંતુ ગીરના પશુપાલકોની ખુમારી છે કે પોતાના પશુધનને એ પરિવારની જેમ જ વાલ કરે છે અને આવા ખૂંખાર વન્ય પ્રાણીઓની સામે પણ થતાં એ લોકો ડરતા નથી. તો આ સિંહણની સામે થનાર આ પશુપાલકને તમે જુઓ કે એમની વય કેટલી નાની છે, પરંતુ એમણે બહાદુરીની અનેરી મિસાલ સર્જી અને સિંહણની સામે મુકાબલો કર્યો અને પોતાના વાછરડાને પણ બચાવી લીધું છે. તો ગીર અને સિંહોના આ રોમાંચક વિડીયોઝની સિરીઝમાં તમને આવા એકથી ચડિયાતા વિડીયોઝ સતત જોવા મળે છે. તો આવા તાજા વિડીયોઝને જો નિહાળવાનું તમારે ચૂકવું ના હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. Oh!